આપણી વચ્ચે અત્યારે આત્માના અધિકારી અને જે ડિઝાઇન છે, જે ટૂંકમાં જીવામૃત વિશેની અને એને કઈ રીતે આપણે લઈ શકીએ અને કેવી રીતે એનું છે જે રીતે એની આખી વિષયની આપણે ડિટેલ આપશે અને સમજાવશે. અને જો આપણા ગ્રુપમાંથી કોઈ વસાવા માંગતા હોય તો એના વિશે આપને આ પૂરેપૂરી જાણકારી આપશે. તો હવે હું નસીદભાઈ ને કઉ છું કે હવે પોતે જે આના વિશે છે અમારું આખું માર્ગદર્શન આપે અને ધ્યાન દોરે. હવે આપણે એવું છે, રાજકોટ જિલ્લામાં વાત કરી તો ટોટલ 22 યુનિટ નો લક્ષ્યાંક આવેલો છે, બરાબર. એમાંથી 12 જણાની આપણને અરજી આવી ગઈ છે. બરોબર છે. હવે ઈ 12 જણા સિવાય આપણી પાસે તોય દશક જેવી વધે છે અરજી, જેને બરોબર છે. યુનિટ આપવા હોય. ઈ એફઆઈજી જે આત્મા સાથે જોડાયેલા એફઆઈજી છે એને આપવાના છે બરોબર છે. બરાબર. હવે ઈ પોતાના ખેતરે જીવામૃત અને ઘન જીવામૃત બનાવવાનું યુનિટ એને ઊભું કરવાનું. એ માટે એને 50% અથવા તો 60,000 રૂપિયા, બેમાંથી જે ઓછું હોય એ એને મળવા પાત્ર છે. અને એમાં અમુક ટર્મ્સ એન્ડ કન્ડિશન છે. એ મેં રાજુભાઈને અત્યારે ઈ ઠરાવ આખો મોકલ્યો છે. એટલે ઈ જરીક ઠરાવમાં તમે જોઈ લેજો કે 5,000 લીટરની એટીપી ની ટાંકી રાખવાની છે અને હા 400 સ્ક્વેર ફૂટ નું પાકું તળિયું જ્યાં આપણે ઢોર બાંધતા હોય બરોબર. એના માટે બનાવવાનું છે. એટલે ઈ આખો વિગતવાર હજી મેં નથી વાંચ્યો, પણ મેં મોકલી દીધો છે, કારણ કે થોડાક કામ વધારે હોય એટલે ડીપમાં હું નથી ગયો. બરોબર. એટલે મેં ઈ ગ્રુપમાં નાખ્યો. ગ્રુપમાં તમે રાજુભાઈ તમારા ગ્રુપમાં ઈ ઠરાવ નાખી દેજો. હવે એક યુનિટ દીઠ સબસિડી છે કે એક યુનિટ દીઠ સબસિડી, એક ગ્રુપ એક યુનિટ. એક ગ્રુપ અને એક યુનિટ. હા. ધારો કે ઉપલેટા તાલુકામાં મેં એક યુનિટ બનાવ્યું. હા. હવે તેમાં ગ્રુપ કેટલા જણાનું ગ્રુપ બનાવવાનું છે મારે? ઈ 11 થી લઈને 15 નું આપણું ગ્રુપ છે. આત્મામાં એફઆઈજી માં શું નિયમ હોય છે હા ઈ જ નિયમ. હા. અને એમાં નીચે પાકું તળિયું કરવાનું 400 સ્ક્વેર ફૂટ નું. હા. 5,000 લીટરની આપણે ટાંકી મૂકવાની. હા. અને એમાં સબસિડી મળવા પાત્ર તમે કેટલી કીધી? 6,000 રૂપિયા મળશે. અલા સોરી, 60,000 રૂપિયા મળશે. 60,000 સબસિડી મળશે. જીવામૃત બનાવવાનું અને યુનિટમાં જે ગ્રુપમાં વેચાણ કરવા માટેનો આ પ્રોજેક્ટ છે, બરોબર ને? હા. બરોબર. તો આ વિષય ઉપર આપણા કોઈ ગ્રુપ મેમ્બર ને જો પ્રશ્ન હોય તો 1 by 1 પેલા રાજુભાઈ પૂછી લઈએ, પછી આપણે 1 by 1 આપણે રાખશું. નસીબભાઈ, આપણે જે 400 સ્ક્વેર ફૂટમાં જે પાકું કરવાનું છે તો એમાં હા. આપણે ઉપર છાપરું કરવાનું છે, શું છે? શું કરવાનું? ઉપર છાપરું કરવાનું છે એમ આપણે? હા, તો છાપરું તો કરવું જ પડશે ને. ગાય તમે જ્યાં રાખશો તો ગાયને વ્યવસ્થિત કઈક તમારું જે ઓલું હોય શેડ એ તો કરવો જ પડશે ને. હા, તો ગાયું રાખવા માટેનું ફરજિયાત થાય ને તો. હા, ગાયું રાખવા માટેનું એ ફરજિયાત. એ રાજુભાઈ નસીબભાઈ, રાજુભાઈ નો કહેવાનો મતલબ એ થાય કે ઉભારી હવે હું છે ને ઠરાવ ખોલી અને તમને ઠરાવ જ વાંચી લો. એટલે મારું ક્લિયર થઈ જાય ને તમારું ક્લિયર થઈ જાય. ઓકે 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 બરાબર. એક જ ઓકે. મિનિટ ઠરાવ ખોલો. આ ઠરાવ શેર થાય, સ્ક્રીન શેર થાય હા, સ્ક્રીન શેર સાથે. તો ઉભારી સ્ક્રીન શેર જ કરું. કેવી રીતે થાય? તમે ઓલા 3 ડોટ્સ ઉપર છે ડિસ્પ્લે ઉપર, એમાં ત્યાં જાઓ અને એમાં સ્ક્રીન શેર આવશે. હા. દેખાય છે? આ દેખાય છે અને તમે એમાં ઝૂમ કરશો એટલે ઝૂમ થશે. અત્યારે દેખાય છે ને? હા. હવે જો એટલું બધું ખાસ એટલું બધું રેડી. નહીં દેખાય ડિસ્પ્લેમાં. જો સખી મંડળ ને ખેડૂત ગ્રુપ મહત્તમ સહાય 60,000 રૂપિયા, બરાબર. હા, બરોબર. અથવા 50%, બે માંથી જે ઓછું હોય ઈ. હા. બરાબર. પછી ઘટકવાર ઊભી કરવાની માળખાકીય સુવિધામાં
આ જીવામૃત બનાવવાની ટાંકી 5000 લીટરની ક્ષમતા. બરોબર. દેખાય છે ને? હા હા દેખાય છે. પછી ઘન જીવામૃત, હવે જો ઓલું જે આપણે વાત થતી હતી ઘન જીવામૃત બનાવવા માટે પાકું ભોયતળિયું, ઈ 200 સ્ક્વેર ફૂટનું છે. હા હા બરોબર છે. બરાબર. પછી આ સ્ટરર 1 નંગ, એટલે સ્ટરર શું એ તો મને નથી ખબર, ઈ 1 નંગ. હા પછી હા પ્લાસ્ટિકના કેરબા 20 નંગ, ડોલ ટોકર બરોબર 5 નંગ, અને મજૂરી તથા અન્ય આનુષંગિક ખર્ચ એક વખત એ તમારો જે થતો હોય, દાડી ઓલા મજૂર રાખ્યા હોય ને દાડી આવ્યા હોય ને હા એ હા બધું. હા બરાબર. બરોબર. એટલે આટલું બધું થઈને જે ખર્ચો થાય એના 60,000 રૂપિયા મળે. બરોબર. બરાબર. અને બીજું હવે શરતો ને બોલ્યું આપણે જોઈ લઈએ એકવાર. જી હા. આ યોજનામાં નિયંત્રણ અધિકારી તરીકે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના નિયામક સમિતિ રહેશે. બરાબર. પછી જીવામૃત ઘન જીવામૃત યુનિટ ઉભી કરવા માટે જરૂરી સહાય માટે જે તે માન્ય સંસ્થા ગ્રુપ દ્વારા પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્માને જરૂરી સાધનિક કાગળો સાથે અરજી કરવાની. પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્માએ જિલ્લાને ફાળવવામાં આવેલ લક્ષ્યાંક ધ્યાનમાં લઈને પ્રાથમિક મંજૂરી આપવાની. પ્રાથમિક મંજૂરી મળીએથી જ સંસ્થા દ્વારા જરૂરી સાધન સામગ્રી યુનિટ ખરીદી તૈયાર થઈ જરૂરી વિગત સાથે પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્માને દરખાસ્ત કરવાની. ઘટક 1 થી મળેલ દરખાસ્તની સ્થળ ચકાસણી બીટીએમ એટીએમ વિસ્તરણ અધિકારી તથા પ્રાકૃતિક કૃષિ તાલુકાના સંયોજક ટીમ દ્વારા સંયુક્ત રીતે કરવાના. ઘટક 2 થી મળેલી દરખાસ્ત ચકાસણી જે તે ક્લાસ 1 કરશે. બરાબર. પછી સ્થળ ચકાસણી ટીમના ભલામણ આધારે સહાય પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા દ્વારા જે તે લાભાર્થીના બેંક ખાતામાં જમા થાય. હવે આમાં છે ને એક અમારે છેલ્લે મીટિંગ થઈ હતી એમાં ચોખવટ કરી દઉં, આપણે એફઆઈજી ગ્રુપનું એકાઉન્ટ ન હોય. હલો હા હા હલો હા સાંભળ્યું છે, ચાલુ છે, સંભળાય છે. હા, આપણે એફઆઈજી ગ્રુપનું બેંક એકાઉન્ટ ન હોય. બરાબર. એટલે અમે જી હા. ઉપર રજૂઆત એવી કરી કે એફઆઈજી નો જે મેઇન લીડર હોય એના નામે અમે સહાય ટ્રાન્સફર કરી દઈએ, અને બાકીના જે એના ગ્રુપના મેમ્બર છે એની પાસેથી બાંયધરી લઈ લઈ કે આ વ્યક્તિને સહાય મળે તો અમને વાંધો નથી. બરાબર. બરોબર બરોબર. એટલે જે 15 જણાનું ગ્રુપ હોય એમાં જેની વાડીએ જેની જગ્યાએ આ યુનિટ ઊભું થતું હોય ઈ વાડીના માલિકને સહાય મળે. બરોબર છે. બરાબર. હવે આમાં નથી એક પ્રશ્ન એવો બધાનો ઉદ્ભવતો હતો. હા ચાલો કે મારી વાડીએ આ ડિઝાઇન આપણે સેટ કરી બેહાડી, હા તો આ સંયુક્ત આમાં બન્યું છે. બરોબર. હા તો ભવિષ્યમાં ખેડૂતોનો મૂંઝવતો પ્રશ્ન એ છે, તો આમાં એનો હક હિસ્સો કે પછી આના આધારે સાબિત કરી શકે કે ભાઈ અહીંયા અમારો હક થાય. ના, આમાં હકીશ્વર તો આ યુનિટમાં 15 જણાએ જે જગ્યા નક્કી કરે ને, 15 જણાએ નક્કી કરીને ધારો કે નાનભાઈની જગ્યા નક્કી કરી નાનભાઈના ગ્રુપમાં. બરાબર. હવે નાનભાઈ પોતાની વાડીએ આ યુનિટ ઊભું કરે છે, તો 15 જણાની જવાબદારી શું છે કે એમાં ગૌમૂત્ર ને ગોબર ને એ બધું લઈ આવીને એની વાડીએ નાખવાનું છે, ને એમાં જે ઉત્પાદન આવે ને એમાં ભાગ છે, બીજે ક્યાંય ભાગ નથી. હક બરોબર. હિસ્સો એવો નથી. આમાં ઉલ્લેખ પણ છે આપણે કે ના, ઉલ્લેખ નથી, પણ આ તો દેખીતી જ વાત છે ને. આમાં કઈ કોઈનો થોડો કઈ ઓલો છે હા, એમાં તમારો હક કેમ કે હિસ્સો લાગે. આમાં આ જે આવ્યું ને આપણે આ સહાય બાબતની અને જે આ ડિઝાઇન આ રીતની બનાવવાની હતી, તો એમાં ઘણા હા. બધા ખેડૂતોને આ રીતનો પ્રશ્ન ઉદ્ભવ્યો હતો ના 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 ના, એ કે તો ભાઈ જેની વાડી બને ને એનો જ હક કહેવાય. બાકી એમાંથી જે ઉત્પાદન થયું હોય ને એ હા ઉત્પાદનમાં આખા ગ્રુપનો ભાગ કહેવાય. બરોબર છે. હા હા હા, એ બરોબર છે. એ આપણે કેવા એમાંથી સંજોગોમાં ધારો કે મારી વાડીએ મેં યુનિટ ઊભું કર્યું, મારા ગ્રુપમાં 15 જણા છે, તો 15 માંથી ખાલી 5 જણા જ મને ગૌમૂત્ર ને ગોબર આપે છે. બરોબર. બરાબર. તો એ 5 જણાને જ ઉત્પાદનમાં ભાગ મળશે, બાકીના 10 જણા નહીં મળે. બાકીના 10 જણા જોતો હશે તો વેચાતું લેવાનું. હા બરોબર એ છે. આપણી ટર્મ્સ હા એન્ડ કન્ડિશન આપણે નક્કી કરવાની છે. હા હા બરોબર. તો આ એટલે ઠરાવમાં એવું ક્યાંય નથી. ટર્મ્સ એન્ડ કન્ડિશન નું અલગ પાછું ફોર્મ ભરીને પાછું એને ભેગું જોઈન્ટ કરવાનું. હા, એટલે ઈ તમારા ખેડૂતોની અંદર છે. હા આમાં હા ઠરાવમાં એવું સ્પષ્ટ ક્યાંય નથી લખ્યું. ઓકે ઓકે, હાલો ભલે, કઈ વાંધો નહીં. હવે આમાં કોઈના પ્રશ્ન હોય રાજુભાઈ? અને આવડા હજી ઠરાવ હજી કોઈને વાંચવો હોય ને તો મેં રાજુભાઈને આપ્યો છે, એન પાસેથી લઈ લેજો. બરાબર. હા એટલે ઓકે ઓકે, લઈ ડિટેલ લેવું છું. કોઈને રાજુભાઈ. જાણવું હોય, જોવું હોય. હા હા રાજુભાઈ. હા, એ મારી પાસે આવી ગયો છે. કોઈને બનાવવાનું હોય ઈચ્છા તો મને ફોન કરજો એટલે હું મોકલીશ. અને જલુભાઈ નો નસીબભાઈ, આપણે 4-5 ખેડૂત એવા છે
એનો પ્રશ્ન એવો હતો કે અમારે 5,000 લીટરના આપણે આરસીસી ના ટાંકા છે અથવા આરસીસી માં બનાવવો છે. એક મિનિટ, વિડીયો બધાને ઓફ કરી દો ભાઈ, વિડીયો કોઈને ચાલુ કરવાના નથી, વિડીયો બધાને ઓફ કરી દો. હા 5,000? હા હા રાજુભાઈ. જે પાંચક ખેડૂતનો પ્રશ્ન એવો હતો હમ. કે 5,000 લીટરનો આરસીસી નો ટાંકો આપણે બનાવ્યો હોય તો એ મંજૂર થાય કે ન થાય એમ. ના ના ના, આરસીસી આમાં છે જ નહીં ક્યાંય. આમાં HDPE નું જ છે ટાંકો. અને હા બસ, એ ઓફિસ ખરીદીને તમને આપશે. હા બરોબર. ત્યાંથી જ આપણે મળશે. હા, ત્યાંથી ને જ મળશે. હા બરોબર છે. હાલો હવે બીજા કોઈનો કઈ પ્રશ્ન હોય તો. વન બાય વન જ પ્રશ્ન પૂછો, જેથી કરીને બધા ક્લિયર અવાજમાં વાત થઈ શકે અને એકબીજા આપણે પ્રશ્ન પૂછી શકીએ. કે તમારો કઈ પ્રશ્ન હોય તો જણાવો. ના બસ પ્રશ્ન તો નથી, પણ અવાજ આવે છે મારો? હા હા, 15 જણાનું ગ્રુપ જે ગામનું ગ્રુપ હોય, ગામમાંથી જે ઈચ્છતા હોય એવા લોકો હા માટે સાઇન નું ફોર્મ આવે ને, એમાં સાઇન કરાવવાની ને એની પાસેથી. હા, અને સાઈન કરાવવાની, સમજાવવાનું. બાંહેધરી લેવાની. હા, બાહેંધરી પત્રક કઈ આવે એટલે એમાં એ લોકોને સમજાવવા પડે કે આમાં તમે ગૌમૂત્ર, ગોબર અને જે આ બધી વસ્તુ ભેરી કરશો એમાંથી તમારે ગૌમૂત્ર નું બેરલ ભરી જવાનું. એની ટર્મ્સ કન્ડિશન જે કઈ ભાગમાં પડતું હા, આવતું હોય એ રીતે થાય ને. જે ટર્મ્સ એન્ડ કન્ડિશન છે ને, ઈ 15 જણા વચારે હા, એ ગ્રુપમાં જ સંકલન નક્કી એનું થાય કરીને 15 બનાવવાનું. જણાનું. એ 15 આજુબાજુના પાડોશી હોય, ખેતરના નજીકના વાડીના હોય, એવા કરો હા, તો ઈ ગમે બધાને ઈ. ઉપયોગ આવે સંયુક્ત રીતે. ટૂંકમાં ગામનો હોવો જોઈએ, 15 જણા ગામના જ હોવા જોઈએ. આ ગામના અને એ જે ટૂંકમાં એક સીમના હોય તો હાલે, સંયુક્ત રીતે થાય. તો મારો એક પ્રશ્ન એ પણ છે, એટલે તો એના ભેગા એના 7/12 કે એવું કઈ જોડવાનું કઈ એને ભેગું રહેશે, અરજી ના ના પત્રક ભેગું? ના, ગ્રુપ તમે બનાવો છો એટલે ખરાઈ તમારે જ કરવાની કે આ મારા ગામનો છે કે નથી. ધારો કે કોલકીનો હોય તો કોલકીના જ બધા 15 ખેડૂત છે કે નહીં, રાવકી છે તો રાવકીના જ 15 ખેડૂત છે કે નહીં, ઈ જ ખાલી જોવાનું છે. બીજું ઓકે વધારે ઓકે. પૂછી લો, વધારે પૂછી લો કે 15 ખેડૂતને હાલો 15 ખેડૂતને ગાય હોવી જરૂરી છે, અને ના જ્યાં યુનિટ બને ત્યાં ગાયનું છાપરું ને બધું હોવું જરૂરી છે કે ના 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 એક ના જગ્યા ઉપર હોય ત્યાં? ના ના ના, ખાલી સભ્યો હોવા જોઈએ 15, અને ખેતી હા કરતા 15. હોવા જોઈએ, અને પ્રાકૃતિક ખેતીમાં રસ ધરાવતા હોવા જોઈએ. હા હા ધારો કે 15 માંથી 5 જણા પાસે ગાય છે તોય હાલે, ઓકે. પણ એ 15 જણાનો રસ હોવો જોઈએ પ્રાકૃતિક ખેતીમાં. હા હા હા, અને પછી કઈ વધારે વાંચી કઈ વાદ વિવાદ ન થઈ એવું એવું ધ્યાન રાખવાનું. હા હા, અને બને ત્યાં સુધી આપણને ટૂંકમાં આપણી માઇન્ડસેટ આરે હાલતા હોય એવા વ્યક્તિનું ગ્રુપ બનાવવું. હા, એ સમજી ગયા એ તો અમારું સંકલન એ રીતે થાય. હમ. હા, એ સમજાયું. ચાલો હવે આના માટે 2-3 દિવસ માંગી લઈશું સાહેબ, બરાબર છે? બે ત્રણ આ દિવસ ને વાતને આપણે કે તમે મીટિંગમાં હતા કલેક્ટર સાહેબની, હા ત્યારે આપણે આ વાત થઈ હતી, એને હમણાં મહિનો થઈ જાય. હા, પણ સાહેબ એમાં શું છે, સ્પષ્ટતાની ખબર નહોતી કે 15 જણા આવી રીતે તૈયાર કરવાના છે. પણ આપણું સમજી આત્માનું ગ્રુપ છે જ, એમાં જ જોડાઈ જવાનું છે ને. ટૂંકના આપણે ગામના નથી ને, મારે આ ગામના જોશે ને હવે તો 15 જણા. હા, એ તો આત્મામાં ગામના જ હોય છે, આત્મામાં ગામ બહારના કોઈ ગ્રુપ લેતા જ નથી આપણે. ના ના, મારા ગામમાં એટલા જણા બધા 15-20 જણા ન હોય, ભલે આવતા હોય આપણે બોલાય, પણ એના વાતની ખ્યાલ ન હોય એટલે કેવું પડે. બરાબર બરાબર. હા જલુભાઈ, તમારો કઈક પ્રશ્ન છે, તમે માઇક ચાલુ કર્યું છે. મારો પ્રશ્ન એ છે કે પ્રાકૃતિક જ નથી કરતા ને આમાં રસ જ નથી ધરાવતો તો 15 ગોતવાય ક્યાંથી? એ પ્રશ્ન તો ઉપર લેવલે અમે કરેલો હતો, પણ એમાં અમને સેટિસ્ફેક્ટરી જવાબ આવ્યો નથી. એ વાત સાચી છે ને? હા, વાત સાચી જ છે તમારી, કે ધારો કે સાપરની જ વાત કરે તો ત્યાં કોઈને ખેતી જ નથી કરવી. એક જણો ખેતી કરવા વાળો હે, બાકીના કોઈને ખેતી જ નથી કરવી, તો શું કરવાનું? આજુબાજુમાં ગોતવા જાવ તો બાજુના ગામમાંથી નથી મળે મને. તો તમારું એક છે ને સાઈડમાં એક ગ્રુપની અરજી હું બાકી રાખી દઈશ, બરાબર, અને એનું સોલ્યુશન શું આવે ને એ હું જવાબદારી લઈ લઉં તમારા ગ્રુપની. હાલો. અને મારે એવું છે સમજાણું, મેં સિમેન્ટ નો ટાંકો બનાવેલો છે. હા, સિમેન્ટ નો ટાંકો તો આમાં ના જ પાડે હે. 27,000 લીટર નો કેટલો? હા, પણ એ વાત તમારી સાચી, પણ હવે સરકારે આમાં HDP શબ્દ પ્રયોગ કર્યો હે. અને ઓકે મેં હાલો 70 થી જલુભાઈ 80,000 તમારો પકડ્યા.
જલુભાઈ તમારો પ્રશ્ન પૈતો કે હજી છે એમાં કઈ? એમાં મેં 80,000 બગાડ્યા, સમજાણું? હા, હા. પણ આ તમને હું કહું છું કે તમારું એક માટે ધારો કે 22 નો લક્ષ્યાંક છે ને, હું 21 લક્ષ્યાંકની 21 અરજી હું ફાળવી દઈશ, મંજૂર આપી દઈશ. એક માટે તમારી છે ને હું ઊભી રાખી દઈશ, ત્યાં ઉપર એ પ્રશ્ન પૂછી લઉં આવડો આ તમે જે મને પૂછ્યો એ, અને એનું કઈ નિરાકરણ હશે અને તમારા ફેવરમાં હશે તો તમને હું મંજૂરી આપી દઈશ, અને તમારા ફેવરમાં નહીં હોય તો આપણે કેવી રીતે લઈ આવવું એ જોઈ લેવું આપણે. કારણ કે આપણે વાપરી જ છીએ ધોકાર. ના ના, એટલે હું ક્યારે, મને ખબર હે તમારી કે તમે 100% માં હાલો હો, બરાબર, અને તમે ડેડિકેશન થી કામ કરો હો, એટલે જ હું જવાબદારી લઉં કે એક ગ્રુપ એક અરજી નહીં કરું. ઈથી વિશેષ કયો? વિનોદભાઈ તમે માઇક ચાલુ કર્યું છે, તમારો કઈ પ્રશ્ન છે વિનોદભાઈ? આપણે સાહેબ ઓલી તુવેર ઓલી કેવી કહેવાય મરસી અંદર જે કુકર તો નથી આવતી એટલે એ પ્રશ્ન નથી, એ પ્રશ્ન નથી. તમે અટાણા વિષય સમજતા નથી. મચ્છીની કુકરની વાત નથી થતી. અત્યારે જીવામૃતનો પ્રોજેક્ટ આપણે બેસાડવો હોય એના વિશેની વાત છે. તો મારી પાસે તો એરોબેન બ્લેક છે અત્યારે, એ હાલ છે એમાં. આ તો માઇક ઓફ કરી દયો. અત્યારે એ વિષય નથી, અત્યારે બીજો વિષય ચાલે છે. સમયસર જોડાય તો કયા વિષય ઉપર ક્યારે વાત થાય છે તો આપને ખ્યાલ આવે. એટલે અત્યારે તમે તમારું માઇક ઓફ કરી દો, એટલે બીજા કોઈને પ્રશ્ન પૂછવો હોય તો માઇક ઓન કરી અને પૂછી શકે. બીજા કોઈનો પ્રશ્ન છે હવે? હા સાહેબ. નારણભાઈ, હા 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 ભાવેશભાઈ. એ 15 ખેડૂતો આપણે ભેગા કરી પણ પ્રાકૃતિક ખેતી ન હોય ઈ પણ ચાલશે કે? ચાલશે, પણ પછી એને ભવિષ્યમાં કરાવવાની જવાબદારી તમારી રહેશે. હા, ઈ આપણે ટ્રાય કરી બધાયની, પણ આમાં શું થાય કરવાની જ છે આપણે. આપણા ગ્રુપમાં તો જેમ બને એમ ખેડૂતોને વધારવાના જ છે. બરોબર છે. હું તો પ્રાકૃતિક કરું છું. અમારા ગામમાં તો બીજું કોઈ પ્રાકૃતિક વાળું છે નહીં. હા હા, એટલે આપણે ટ્રાય તો ચાલુ છે, દૂધગણના પ્રયોગને ચાલુ કરાવું છું, પણ એમાં શું છે કે આ જીવામૃત નું છે તો કીધું પ્રોજેક્ટ કરી અને જો ખેડૂતો એમાં જોડાય તો આપમાં એટલા પ્રાકૃતિક ખેતીમાં વળે એમ. કાંઈ વાંધો નહીં, ટ્રાય કરો. હવે એક પ્રશ્ન એ પણ છે, 5000 લીટરનો ટાંકો એમાં છે તો એને હલાવવા માટેનું કઈ બીજું એમાં કઈ ઇન્સ્ટ્રુમેન્ટ એમાં મૂકવાના છે? જી સ્ટરર કે છે ને એ લગભગ હલાવવા માટેનું જ છે. એટલે એ પણ આપણે ત્યાંથી જ એલાઉ થવાનું છે? એક મિનિટ રાજુભાઈ, તે પણ ટાંકા સાથે એલાઉ થવાનું છે? હા, ટાંકા સાથે છે. ઓકે ઓકે. હા રાજુભાઈ, તમારો પ્રશ્ન છે કઈ? સ્ટરર એટલે વલોણું કહેવાય. સ્ટરરમાં ઘણી પ્રકારના હોય છે. આમાં હાવ મંદ ગતિનું સ્ટરર આવતું હોય, કારણ કે હું ઘણી જગ્યાએ આજે પેલા દવા બનાવતા હોય કારખાના વાળા, એ લોકોને સ્પીડ વાળા હોય. આમાં સ્ટરર છે ને મંદ ગતિનું હોય ને, ટૂંકમાં ગતિ કાપેલી આવતું હોય છે. હવે પ્રશ્ન એ પણ ઉદ્ભવે, આ યુનિટ ઉભું કરવું છે તો આ યુનિટના લગભગ અત્યારે એમાં જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ બધા આપણે આત્માની ઓફિસ દ્વારા આપવામાં આવશે, બરોબર? ટાંકો છે, આ બધા ખાલી HDP ની ટાંકી એક જ, બાકી ઓલા બેરલ ને ડ્રમ ટોકર ને એ બધું તમારે જ લેવાનું છે. હા, એ કેટલા લીટરના લેવાના છે? ઈ તો 200 લીટર નું જ આવે ને, ડ્રમ જે આવે 200 લીટર નું જ આવે. હા, બરોબર છે. તો જે આ છે તો અત્યારે એમાં ખેડૂતોને રકમ ભરવા પાત્ર કેટલી રહેશે? રકમ મળવા પાત્ર તમારો જે ટોટલ ખર્ચો થયો હોય ને એના 50% અથવા 60,000, બેમાંથી જે ઓછું હોય. બરોબર છે. તો આ જે અહીંથી જે વસાવવામાં આવશે એના પાકા બિલ મૂકવામાં આવશે, બરોબર? બિલ તમારે સાચવવાના. લેબર ચાર્જ લાગે એનું કઈ રીતે બિલ? વાઉચર તમારે બનાવવાના. તમે સિમેન્ટ લીધો હોય તો સિમેન્ટ ના બિલ, કપચી લીધી હોય તો કપચીના બિલ. સિમેન્ટ નું બિલ આવી જાય, કપચી નું બિલ આવી જાય, રેતી નું લગભગ નો આવે, બરોબર? તો લેબર નું વાઉચર બનાવવા માટે તો અહીંયા વાઉચર તો એમને તો ખેડૂત કઈ રીતે વાઉચર બનાવી શકે એ તમે જરીક ધ્યાન દોરો. સ્ટેશનરીમાં વાઉચર બુક આવે જ, બરાબર? તમે ગયો ને સ્ટેશનરી બુક જોઈ, એ વાઉચર બુક લઈ તમારો જે મજૂર હોય એના નામે તમે જેટલા દીધા હોય એટલા લખવાના, અને તમારી સાઈન ને મજૂરની સાઈન બેની સાઈન આવી જાય એટલે એ વાઉચર. હા, ઓકે. એટલે ધારો કે કોઈ મજૂર આવ્યું છે, એ વાઉચર બુક લઈ આવ્યો અને વાઉચર જે મજૂર છે મજૂરના નામનું વાઉચર બનાવ્યું અને એમાં પેમેન્ટ ભરી દેવાનું, મારી અને મજૂરની સહી લઈ લેવાની, બરોબર? હા.
હવે આમાં કોઈના પ્રશ્ન? હા રાજભાઈ, રાજભાઈ રાજભાઈ તમારો અવાજ નારાયણભાઈ ક્લિયર. હા સેજ અવાજ તમારો ઓલો સાહેબ ને થાય. પૂછો છે 10,000 ઉપર મજૂરી ચૂકવવાની હોય તો ચેક થી વહીવટ કરવાનો કે ઈ હા તમારે જો ઈ પૈસા બધા તમારે જ લેવાના ને દેવાના, બરાબર? અમે તો તમારા ખાતામાં નાખવાના. આ ઓકે ખાતામાંથી ચેક થી વહીવટ કરવાનો છે ઈ 10,000 ઈ તો ઉપર કે તમારે, ઈ તો કહું છું કે ઈ તમારે ચેક થી દેવાય તોય છૂટ છે ને રોકડા દેવાય તોય છૂટ છે. ઈ અમારો આ પ્રશ્ન પછી નથી. લોચો ન થાય ને? આમાં એવો સરકારી નિયમ એવો છે. ના ના, અમુક ઈ જો પેમેન્ટ તમે કરો, ખર્ચો તમે કરો, અમે તો ઈ તમને જે કઈ કર્યું એમાં સહાય આપી. હા બરાબર. એટલે તમે એટલે ચેક બિલ થી રજૂ ચૂકવો, રોકડે થી તમે ચૂકવો, કીધું ને વાવચર ઈ વાવચર વાઉચર ની મૂકવાનું વંટે તો કીધું ને, બિલ જ કહેવાય ને. વાવચર તો મૂકી દઈ પણ ઉપર ચેક થી વહીવટ કરવાનો નથી ને? એવું કઈ નથી ને? ના 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 ના, હા તો અમારે તો વાંધો નહીં. તમારા નારાયણભાઈ ખાતામાં નાખવાના હે, અમારે લેવાના નથી. તમારે જ્યાં જ્યાં તમે ચૂકવો ને ત્યાં તમારે દેવાના હે. એટલે તમે ચૂકવો ત્યારે ચેક થી ચૂકવો કે રોકડે થી ચૂકવો, ઈ તમારે તમારા રિટર્ન મુજબ તમે જે ભરતા હોય ન ભરતા હોય એને મુજબ હાલવાનું. હા બરાબર છે. હા તો વાંધો નહીં. હા તો નારાયણભાઈ આ એક પ્રશ્ન હતો સમજ્યા? ઓકે હવે બીજા કોઈના પ્રશ્ન હોય તો જણાવો. નારાયણભાઈ, હા નારાયણભાઈ, હા આ બધું ઊંધું સમજાતું હતું. ટોટલ ખર્ચો આપણે કરવાનો છે. જે ખર્ચો થાય ને એના 50%, 60,000 થી ઓછા હોય ને તો ઈ પ્રમાણે, સમજાય. નકર 60,000 તો આપે જ છે. ઈ સીધા આપણા ખાતામાં આવે. ટોટલ ખર્ચો આપણે જ કરવાનો છે બધોય. હા ઓકે સમજાય જ છે, સમજાય જ છે. મળવા પાત્ર રકમ વધારામાં વધારે 60,000 રૂપિયા, અને હા નહીતર જો બે માંથી જે ઓછું હોય તે વધારે તમે સેટઅપ સરસ મજાનું ગોઠવેલું હોય અને એનો ખર્ચો વધી જતો હોય તો વધારેમાં વધારે 60,000 રૂપિયા, 50, 60, 70,000 માં એ સેટઅપ પતી જતું હોય તો એમાં 50% મળવા પાત્ર રહીએ. હા બરાબર બરાબર, એકદમ બરોબર બરાબર. એ રીતે. રેડી. સંજયભાઈ તમે સંજયભાઈ હમણાં તમે માઇક ચાલુ કર્યું, તમારો કઈ પ્રશ્ન છે? હા, મારે એક પ્રશ્ન છે નારાયણભાઈ. હા પ્રશ્ન સામાન્ય છે, પણ માની લ્યો કે અમારા ગામમાં 15 સભ્ય થઈ ગયા એફઆઈજી નું રજીસ્ટ્રેશન માટે, બરોબર? હા બરોબર છે. તો એના બધા ડોક્યુમેન્ટ કયા કયા લેવાના અને કેટલા દિવસમાં એફઆઈજી ની આપણને માન્યતા મળી જાય, જેથી આપણે આમાં અરજી કરવી હોય તો કરી શકીએ એમ? ડોક્યુમેન્ટમાં ખાલી આધાર કાર્ડ અને 8, બરાબર. બરોબર. અને ઈ હા, અને અમારા તો બીટીએમ તાલુકાના બીટીએમ ને આપી દો. જેથી આપો તેથી તમારું રજીસ્ટ્રેશન ચાલુ હોય. તેથી માન્યતા ગણાય ને, આપણું ગ્રુપ બની ગયું એફઆઈજી માં એમ? ઓકે અમારો બીટીએમ ઓકે ઓકે. ઓફિસ નો જે બીટીએમ ને ઈ તમારું ફોર્મ ને ડોક્યુમેન્ટ ને બધું લઈ લે અને ફી એની જે રજીસ્ટ્રેશન ની ભરી દે એટલે ઈ ત્યાંથી 20 દિવસથી ચાલુ. કેટલી ઓકે રજીસ્ટ્રેશન ઓકે. ની ફી અંદાજિત કેટલી હશે? એમાં 250 રૂપિયા ગ્રુપની ફી છે અને પર હેડ 10 રૂપિયા. ઓકે બરોબર. એક વર્ષ માટે છે કે 3 વર્ષ માટે 3 ગ્રુપની વર્ષ 3 વર્ષ વેલિડિટી? 3 વર્ષ માટે. ઓકે ઓકે. વિનોદભાઈ ગોયલ તમારો કઈક પ્રશ્ન હતો, તમે માઇક ચાલુ કર્યું હતું. વિનોદભાઈ ગોહિલ હા, તમારો પ્રશ્ન મૂકો. એટલે અમારો પ્રશ્ન એવો હતો કે આપણે જે ગોષ્ઠી મીટિંગ રહી ને, એટલે ચાલો એ અત્યારે ચર્ચા નથી થતી. તમે ક્યાં હતા હે અત્યારે? જીવામૃત નું સેટઅપ, મારી વાત સાંભળો. અત્યારે હા જીવામૃત નું જે સેટઅપ બનાવવાનું છે એ હા બનાવવામાં રસ ધરાવતા હોય એના વિશે આમાં સમયસર મીટિંગમાં જોડાતા જવા. આપણે ફેરે ફેરે કઈ એનું કારણ જ એ છે કેમ કે આપણે જે પણ વ્યક્તિને ઇન્વાઇટ કરીએ છીએ એની સમય મર્યાદા એક હોય છે. એટલે એને આધારે આપણે બધું જોઈન્ટ થઈને આપણા પ્રશ્નો જે પેલા મૂકવામાં આવે બધું સાંભળી અને પછી આગળ વધવાનું હોય. અત્યારે જે ચાલે છે જીવામૃત નું જે જીવામૃત નું સેટઅપ છે એના વિષય ઉપર ચાલે છે. એના વિષય ઉપર તમારો પ્રશ્ન હોય તો મૂકો, નહીતર માઇક ઓફ કરી દો. એ પછી આપણે વિષય લેશું તમારો. હા, તો વાંધો નહીં. તો હાલો તો મીટિંગમાં ચાલો જોઈએ. તો અત્યારે બીજા કોઈનો કઈ પ્રશ્ન હોય તો, હજી કોઈનો કઈ પ્રશ્ન હોય જીવામૃતના સેટઅપ વિશેનો? જીવામૃતના સેટઅપ વિશેનો જો કોઈનો પ્રશ્ન હોય તો મૂકો. હા બોલો.
હવે આપણે એક સખી મંડળ છે, હા એમાં લાભ લેવો હોય તો મળે કે? હા મળી શકે ને, સખી મંડળ રજીસ્ટર હોય તો મળી શકે. રજીસ્ટર છે મહાત્મા સાથે? હા તો મળી શકે. બરાબર છે. એમાં એવું છે કે ખેડૂત એક મારે જમીન છે ને દડલીમાં આવે છે, અને ખેડૂત બધા ખેડૂત રેવાણીમાં, તો એમાં કઈ રીતે? તમારો અવાજ કપાય, શું કયો? નેટવર્કમાં દસડીમાં જમીન છે. રસિકભાઈ તમે રેવાણી. રસિકભાઈ નેટવર્કમાં આવો, તમારો અવાજ કટ થાય છે. હા, દડલીમાં જમીન છે, અને શું કીધું બીજું? રહેવાસી રેવાણીના છે, જમીન દડલીમાં છે. હા તો તમારું સખી મંડળનું જે ગ્રુપ બન્યું એ ક્યાંનું બન્યું છે? એ રેવાણીયામાં બનેલું છે. આપણે રેવાણીયામાં રજીસ્ટર થયેલું છે ને? રજીસ્ટર હજી નથી કર્યું. ના ના, સખી મંડળનું ગ્રુપ છે, આ તો કરાવી દેવી એવું. સખી મંડળનું તમે DRDA માં ક્યાંક રજીસ્ટર કર્યું હોય તો જ સખી મંડળ થાય ને, એમને તો ન થાય ને. એટલે આત્મા સાથે નથી રજીસ્ટર કર્યું. સમજી ગયો, તમે સખી મંડળ બોલ્યા ને એટલે એ આખી વસ્તુ DRD માં આવી જાય તમે. પણ DRD માં તમે રજીસ્ટર છો કે નથી એમ? હા, એમાં છીએ. હા તો એમાં ઈ બસ તમે પછી જ્યાં સેટઅપ લગાવો, તમે તમારી વાડી ડલડીની સીમમાં આવતી હોય તોય ચાલે, પણ તમારું રજીસ્ટ્રેશન DRDA માં રેવાણીયામાં થયું હોય, પણ રજીસ્ટ્રેશન થવું જરૂરી છે. બરાબર, હા હા, સમજાય છે. તમારી જમીન ભલે દદલીમાં હોય. હા હા હા, ઓકે. હવે બીજા કોઈનો પ્રશ્ન હોય તો મૂકો, કેમ કે અત્યારે આપણી સામે પ્રત્યક્ષ જવાબ દેવા માટે હાજર છે. પાછળથી કોઈ પ્રશ્ન ઉદ્ભવે નહીં અને ગ્રુપ મેમ્બર ને પૂછાપૂછ થવું ન પડે. અંજલુભાઈ, આ ટાંકો હે, હા એ ટાંકામાં જે આપણે ધાન ને ગોબર ને જલુભાઈ નેટવર્કમાં આવો, તમારો અવાજ હરકો નથી આવતો. એ પણ એવું છે કે એ ટાંકામાં આપણે છાણ ને ગોબર નાખી જીવામૃત બની જાય, જે એને ખાલી કરવામાં આ ટાંકો આડો થાય કે પછી એનું રાખો ને આપણે? કારણ કે આ ખાલી કરવો પડે આને કઈ સમજણું. જલુભાઈ, તમારો અવાજ હરકો નથી આવતો. એ કહો ખાલી કરવાનું શક્તિ થાય એમ. નારણભાઈ, ભેલુભાઈ, તમે છે ને એવું હોય ને તો આપણે રૂબરૂ મુલાકાત કરશું. વાંધો નહીં. કટકે જ આવે છે. નસીબભાઈ, એનો પ્રશ્ન મને સમજાઈ ગયો છે. એનું કહેવાનું એમ થાય છે કે આ 5000 લીટરનો ટાંકો છે, તો આપણે જયારે જીવામૃત બની ગયું ને પછી એમાંથી જીવામૃત આપણે વાપરી લઈ, પછી જે ઘન સ્લરી વધે છે તો એ આપણે આડો કરવામાં તકલીફ પડશે, તો એનો કઈ બીજું કઈ સોલ્યુશન છે? 1000 લીટરના 2000 લીટરના ટાંકાનું કે એવું કઈ એમ? ઈ સોલ્યુશન તો આપણે આપણી રીતે જ કાઢવું પડશે. એવું હોય તો આપણે જે ઓલું મોઢાનો ભાગ હોય એ મોટો કરી નાખી અને એમાંથી કઈ સાધન થી નીકળી શકતું હોય એ રીતનું કઈ ગોઠવવું પડશે. હા, એ 2.5 કે 4 આપણે મોઢિયું ફિટ કરવું પડે વાલ એમ. હા, એટલે જ ને, એટલે એ રીતનું કઈક આપણે આપણી કોઠા ઉચિત કરવું પડશે એમાં. અત્યારે એવો એક જ મિનિટ, પછી આપણે જોયું નથી, સમજ્યા તમે? બરોબર. આગળ જે પેલા ભાઈનો જે પ્રશ્ન હતો ને, એ પ્રશ્ન આપણે નસીબભાઈ વિછિયામાંથી મને 5-6 ખેડૂતોના ફોન આવ્યા હતા કે અમારે અહીંયા કિસાન ગોષ્ઠી આપણે ગોઠવવી છે, તો એનું શું કરવું એમ. એટલે મેં કીધું તમારા જે બી ટીમ હોય એને તમે ફોન કરો. એટલે એ કઈક નો પ્રશ્ન હતો, તો આગળ જે પ્રશ્ન પૂછ્યો તો એ ભાઈને આપણે વિનંતી કરી કે એનો પ્રશ્ન પૂછી લઈએ ને એને સંતોષકારક જવાબ મળી જાય. હા, તો પૂછો. નારાયણભાઈ, વિનોદભાઈ, હા બોલો. એ તો અમારે વસ્તાભાઈ ને બધા અમે મીટિંગ હતી ને, એટલે ગોષ્ઠી વિશે કે આ ગોષ્ઠી વિશે છે કે આપડા વિછિયા તાલુકામાં ગોષ્ઠી મીટિંગ એટલે રાજકોટ જિલ્લામાં કે સમિતિ હતી કે બધા તાલુકા ખબર પડે? ના, બધા તાલુકાની અલગ અલગ આવે. બધા તાલુકાની અલગ છે. બધા તાલુકાની અલગ અલગ. એક તાલુકામાં 2 કરવાની છે. હા, એક તાલુકામાં 2. હા, આપડે હું જતીનભાઈ ને કીધેલું ને વસ્તાભાઈ, હા, તો કે જતીનભાઈ કઈ થઈ ગઈ કે અને આવી હોય તો જતીનભાઈ
થઈ ગયું તમને ખબર હોવી જોઈએ ને કીધું વિછિયા તાલુકામાં અમે વસ્તાભાઈ ભાઈ પેલા હું પૂછી લઉં ક્યાં કરી, કયા કામમાં કરી, એ તમને હા કાલે પૂછીને મને ફોન કરજો એટલે હું તમને જવાબ આપું. આ તો વાંધો ને વસ્તાભાઈ જોડેલા છે. વસ્તાભાઈ નો પ્રશ્ન કીધું મને કે વિનુભાઈ હું આવો એમને પૂછી લઉં ક્યાં એને કરી છે, બરાબર, અને એ પૂછીને તમને કહું. હા તો વિનોદભાઈ વાંધો વિનોદભાઈ તમે તમારું માઇક ઓફ કરી દો. વિનોદભાઈ, વસ્તાભાઈ વસ્તાભાઈ તમે વાત પ્રત્યક્ષ કરેલી છે તો એ વાતમાં તમને શું કહેવામાં આવ્યું નહીં તમે જણાવો. વસ્તાભાઈ. જતીનભાઈ અરે મારે વાત નથી થઈ, વાંગત્રા વાળા મનીષભાઈએ વાત કરી હતી. એટલે હું જવાબ દીધું એને, તમને શું જવાબ આપ્યો હતો એને? એને એમ કીધું ઈ કે હવે મીટિંગ નો નહીં મેળ આવે કે ઈ કે થઈ ગઈ એવું એને કઈક વાત કરી. આ તો એ તપાસ કરાવો, કારણ કે હજી વિછિયાના કોઈ ડેટા મારી પાસે આવ્યા નથી થઈ ગઈ હોય તો એટલે હું પૂછી લઉં કે થઈ ગઈ છે કે નથી થઈ ગઈ. વસ્તાભાઈ જેવા એક્ટિવ ખેડૂત અને જો મીટિંગ ન થઈ શકે તો થઈ ગયું ને. તમે કેમ કે વિછિયામાં કિસાન ગોષ્ઠી થઈ હોય અને તમે નો હાજર હોય તો એવું તો ન હાલે ને. હા એટલે સાહેબ મારે રોજ અમારા વિછિયા તાલુકાના રોજ 7-8 ખેડૂતોના ફોન આવે છે કે આપણા તાલુકામાં કેદી મીટિંગ. મેં કીધું ભાઈ હું જાણું છું, તમે રોજ થોડાક દીધી ના એ હવે તમે હે ને મને મારા નંબર લઈ લેજો રાજુભાઈ પાસેથી, અને મને કાલે 11 વાગે તો હું ભૂલી જાઉં તો રિમાઇન્ડર કરાવજો, એટલે આપણે પૂછી લઈ ક્યાં વિષયમાં કયા તાલુકામાં કયા ગામમાં થઈ. ભલે ભલે વાંધો નહીં. નારણભાઈ નસીબભાઈ, વિછિયા તાલુકાના ખેડૂતો એટલા ઉત્સુક છે અને એ લોકોએ એમ કીધું આપણે ફોકસ બધી બાજુ બધા તાલુકામાં આપવાનું છે, ખાલી વિછિયામાં જ નહીં. હા ના એ લોકોએ એમ કીધું કે રાજુભાઈ તમે આવો એટલે કીધું અમે આવીશું, નારણભાઈ આવશે, વીડી આવશે, તમારા તાલુકામાં જે કઈ પ્રશ્નો હોય ને એના જવાબ દેવા માટે આપણા આત્મનિર્ભર ગ્રુપના તમે કયો ખેડૂતો આવવા માટે તૈયાર છે કે આપણે કાર્યક્રમ મોટો કરવો. પેલા એ લોકો એમ કીધું કે આપણે સ્વયંભૂ ખેડૂતો અમારે આયોજન કરવું છે, એટલે મેં એમ જ કર્યું. શું કામ ને આપણે કરવા, આપણે જોગવાયું છે એમાં જ હાલવાનું. હા રાજુભાઈ એક મિનિટ. તમે હમણાં ફોડી કરી હતી ને, ક્યાં કરી હતી? હા ક્યાં કરી હતી? અહીંયા સમઢિયાળા હતી, મારા ગામમાં હતી, ઉપલેટામાં હતી, આજની તાલુકામાં 2 નો તો ટાર્ગેટ અમે આપેલો જ છે. હા એટલે એમાં જોડાવાનું છે બધા આપણે. હા રાજુભાઈ એક મિનિટ. રાજુભાઈ, હા સાર્વજનિક હવે આપણે સાથે આત્માના જે અધિકારી છે, સાર્વજનિક કોઈનો પ્રશ્ન હોય તો આ પ્રશ્ન કરી શકો. જેને કોઈને અટવાતા હોય, ક્યાંય કોઈ પણ પ્રકારના કામ હોય, એટીએમ અને બીટીએમ સાથે સંપર્ક થતો હોય ન થતો હોય, એ તમારા કઈ પણ પ્રશ્ન હોય તો અટાણે તમે નસીબભાઈને પ્રત્યક્ષ વાત કરી શકો છો. આપણા ગ્રુપમાંથી કોઈ પણ પોતપોતાના તાલુકામાંથી જે કાંઈ અટવાયેલા પ્રશ્નો હોય તો તમે જાણ કરશો તો તમારે આપણા એકબીજાનું સોલ્યુશન મળશે એમાંથી. જો અમે અહીંયા બેઠા હોય, અમને ખબર ન હોય તમારા તાલુકામાં તમારા ગામમાં શું હાલે છે, બરાબર, તમે બોલો તો અમને ખબર પડે. હા 100%. અમને ખબર ન પડે, કારણ કે માહિતી આવે તો જ ખબર પડે. હા સકારાત્મક ત્યાંથી ઓફિસમાંથી આપણે સકારાત્મક 100% વલણ છે, પણ ક્યાંક વચ્ચે કનેક્ટિવિટી નો અભાવ થઈ જતો હોય. આપણે કોઈના પ્રશ્ન હોય, જેમ હમણાં વસ્તાભાઈ કેમ કીધું કે ગોષ્ઠી કાર્યક્રમ કરવાનો હતો, એનું કઈ ટૂંકમાં હરકું સેટિંગ નથી આવતું. હવે કાલે એના પરફેક્ટ માહિતી હવે એકબીજાને સાથે આપણે થઈ જાય. એવી રીતે આપણે બીજા કોઈ પણ જે કઈ હોય પ્રશ્ન હોય તો જણાવો. વીડી કઈક વચ્ચે તમે કઈક માઇક ચાલુ કર્યું હતું, કેવા માંગતા શું હતું? ના હું જમું છું. મારે છે ને પ્રશ્ન રાજુભાઈ સોલ્યુશન આપી દીધું. ઓકે. બીજા કોઈનો પ્રશ્ન? મિતુલભાઈ, પરાગભાઈ, રમેશભાઈ. નાનભાઈ, હા બોલો. હવે આપણે કદી રાખવું એ પૂછી જો. હાલો. શેનું? આ કિશન ગોષ્ઠી નું. ક્યાં? રાજકોટ તાલુકામાં. રાજકોટમાં તમારા બીટીએમ ને પકડો અને તમે જરીક એક્ટિવ થાવ. પેલા બીટીએમ આરે જો પેલી અમારી પ્રાયોરિટી એવી રહે કે તમે બીટીએમ આરે કનેક્શન માં રહ્યો. બરોબર તમે છે. બીટીએમ આરે કનેક્શન માં રહ્યો તો ઓટોમેટિકલી અમારી આરે કનેક્શન માં આવશો. બીટીએમ કોણ છે અમારો? અમારે રાજેશભાઈ, રાજકોટમાં રાજેશભાઈ છે. હા કઈ વાંધો નહીં, રાજેશભાઈ ના કોન્ટેક્ટ નંબર છે.
હા જો એટીએમ ને શેરડીમાં છે ને બીટીએમ ને બેયનો સંપર્ક શેરડીમાં રાખો. 13 તારીખ શેરડીમાં 13 તારીખે રાજકોટમાં થઈ હતી કિશન ગુજ થી. ચલુભાઈ એટીએમ અને બીટીએમ ના બેયના સંપર્ક નંબર રાખો, એટલે એની સાથે સંપર્કમાં રહ્યો ડાયરેક્ટ સીધા આપણે ઓફિસમાં સંપર્કમાં રહી શકીએ. એમ નહીં, નંબર બે ના છે પણ ક્યાં એટીએમ ને ક્યાં બીટીએમ એ નથી ખબર, સમજાણું? ગમે એનો કોન્ટેક્ટ કરો ને, ઈ એટીએમ જી હોય, એટીએમ જી હોય ને બીટીએમ જી હોય, તમે કોકને ફોન તો કરો. ફોન કરીને પૂછી લેવાનું, બીજું હોય શું ન્યા. કાંઈ વાંધો નહીં. હાલો બીજા કોઈનો પ્રશ્ન? આપણે તો નામથી મતલબ છે, હોદ્દાને શું કરવું છે? હા, બીજા કોઈનો પ્રશ્ન હવે આમાં કઈ આગળ? રાજુભાઈ બીજા કોઈનો પ્રશ્ન હોય તો પૂછી જુઓ. ના, હવે બીજા કોઈનો પ્રશ્ન નથી. અને આપણે જે ટાઈમ ટેબલ આપ્યું હતું, નસીદભાઈ આપણે ખેડૂત જ છે અને ખેડૂત માટે કામ કરવા માટે સતત આપણા જ ખેડૂતોને સપોર્ટ કરવા માટે કાયમી તૈયાર છે. અને એને જે ટાઈમ આપ્યો હતો એ ટાઈમ થઈ ગયો છે. અને હવે બીજા કઈ એવો કોઈ પ્રશ્નો હોય, કદાચ અત્યારે ચાલુમાં કોઈ ન બોલી ગયા હોય તો મને ફોન કરજો, હું નસીદભાઈને મેસેજ કરી અને જાણી લઈ. બરોબર નસીદભાઈ, તમે જે ટાઈમ આપ્યો એ બદલ તમારો ખૂબ વિનોદભાઈ તમે માઇક, એક મિનિટ, વિનોદભાઈ કઈક માઇક ચાલુ કર્યું. વિનોદભાઈ તમારો કઈક પ્રશ્ન છે? એટલે આપણે આ જીવામૃત કોષ્ટક બનાવવાનું રહ્યું, બરોબર? હા, એટલે એ આપણે જમીનમાં બનાવવાનું, આમ સિમેન્ટ થી પ્લાસ્ટિક માં કઈ રીતે હું એ બધું મેં સાંભળ્યું. નીચે પાકું આરસીસી નું ધાબુ કરવાનું, નીચે 400 સ્ક્વેર ફૂટ નું, બરોબર? એની માટે સિન્ટેક્સ નો 200 સ્ક્વેર ફૂટ, 200 સ્ક્વેર ફૂટ નો, એટલે એચડીપી નો એટલે કે સિન્ટેક્સ નો ટાંકો 5000 લીટર નો આવશે, બરોબર? ઈ આખું યુનિટ થાય. એમાં પછી જે બધા આવતા હોય ડ્રમ ને આ તેની બધી આખું એની પીડીએફ રાજુભાઈ ને નાખી દીધી છે. રાજુભાઈ હમણાં ગ્રુપમાં મૂકશે, એમાંથી બધાને આપણે કલેક્ટ કરી લેવાની. પછી એના ઉપર નિરાતે અભ્યાસ કરી લેવાનો. કોઈ પણ પ્રશ્ન હોય રાજુભાઈ ને છે કે મને છે કે આડારો પૂછી લેવાનો. હા તો વાંધો ને, વસ્તાભાઈ ને પૂછ્યું તો તમને પૂછ્યું, બરોબર? ભલે, કાંઈ વાંધો નહીં, બરોબર? થેન્ક યુ સાહેબ. જાપડિયાભાઈ તમારો કઈ પ્રશ્ન છે? તમે કેમેરો ચાલુ કર્યો છે? બીજું ઉભા મને એક વસ્તુ યાદ આવી, કહી દઉં કે અમારી પાસે ઘણા એવા આપણા ખેડૂતો છે, ધારો કે વસ્તાભાઈ છે, લગભગ વિછિયામાંથી 5-6 ખેડૂતો છે કે જેને હજી બેંક ડિટેલ નથી આપી. અમારે જે ઓલા 500 રૂપિયા દેવાના છે ને, એમાં બેંક ડિટેલ હજી નથી આપી. તો ઈ તાત્કાલિક વિછિયા વાળા જતીનભાઈ નો કોન્ટેક્ટ કરીને બેંક ડિટેલ આપી દે. ઓકે, હાલો ઈ પણ આમાં ગ્રુપમાં શેર કરી દેશું કે જે તાલુકા વાઇઝ જેની બેંક ડિટેલ કે કઈ બાકી હોય, એટીએમ બીટીએમ નો સંપર્ક કરીને કાર્યવાહી પૂરી કરી. ક્લસ્ટરમાં તાલીમ લેવા જાવ છો ને, વિછિયા વાળા જાજા જાય છે, બાકી તાલુકામાં ઓછા નામ આવે છે. એટલે ઈ જરીક ડિટેલ શેર કરી દેજો. ઓકે, ચાપડિયાભાઈ તમારો પ્રશ્ન? નારાયણભાઈ, નસીબભાઈ, પ્રશ્ન એવા હોતે ને આવ્યા હતા કે આપણે ક્લસ્ટર ની મીટિંગ થઈ જાય છે અને અમને ખબર નથી રહેતી. એમ ગ્રામ સેવક, એમાં પાછું ગ્રામ સેવક ઉપર હે ક્લસ્ટર. બધા મોટા ભાગના 70 ક્લસ્ટર એવા હે જે ગ્રામ સેવક ઉપર હે. પછી બાકીના 14 છે એ વિસ્તરણ અધિકારી પાસે. એટલે ઈ લોકો જયારે એના સેજામાં જતા હોય ત્યારે ઈ લોકો ગોઠવી નાખતા હોય. એટલે ઈ તો આપણા હાથમાં નથી. હા, બરોબર. પણ બીજું હવે આ સીઝન તો વહી ગઈ, પણ રવિ સીઝન માટે અત્યારથી તૈયારી ચાલુ કરી દેજો. ના, એ આપણે તૈયારી ફૂલ તૈયારી. જો આપણે અત્યારે જો નસીબ આપણે હશે ને પેલો આપણે પેલું સ્ટોલ નું શું થયું? કઈ આપણે તમે અપડેટ થઈ ગયું છે. હવે ઈ લોકોને જે ફાળવણું પેલા જે વેચાણિયા હતા એના ફાળવણા પૂરા થઈ ગયા, બરાબર? હવે જે આપણને ડિપાર્ટમેન્ટના ફાળવણા કરવાના ને લગભગ 1-2 દિવસમાં એ લોકો ફાઇલ હાથમાં લેવાના છે. એટલે આપણી પાસે આવી જાય, એનું માપ સાઈઝ આવી જાય, પછી હું તમને કહું કે આ માપ સાઈઝ નો આપણો સ્ટોલ, એટલે પછી એ પ્રમાણેના બેનર તમારે જે કરવા હોય એ પછી કરજો. હા, તે વાંધો નહીં, બરાબર. અત્યારે તો પોઝિટિવલી હજી આજે જ સવારે વાદી સાહેબે ફોન તો કર્યો હતો, પણ હજી ફાળવણી લોકોએ નથી કરી. હા, બરોબર. જાપડિયાભાઈ તમારો કઈક પ્રશ્ન છે? તો પણ વાત આપણે થઈ ગઈ ને વસ્તાભાઈ ને બધા વિચ્યા.
મીટિંગ ની બસ આપણે એ જ જાણવાનું હતું, બીજું કાંઈ આ ઈ જાકોડિયા ઘનશ્યામભાઈ નું નામ છે પણ બેંક ડિટેલ નથી. કાંઈ વાંધો નહીં. તો હવે તમે તમારો કેમેરો બંધ કરી શકો છો. ડોમણિયાભાઈ તમારે કઈક માઇક ચાલુ કર્યું છે? રમેશભાઈ તમે માઇક ચાલુ કર્યું છે? કહું છું હસ્તાભાઈ. હાલો. હા બોલો. હાલો. હા બોલો, સંભળાય છે, અવાજ આવે છે તમારો. હા, અમે આત્મા હારે જોડાયેલા છીએ, બરોબર. રજીસ્ટર ગ્રુપ છે આપણે. હા. અને જે આપણો આ જીવામૃત નો પ્રોજેક્ટ છે એના માટે નવું ગ્રુપ બનાવવું પડે કે જે પહેલા છે એ ચાલે? હા, ઈ જી આત્મા હારે જોડાયેલા છે ગ્રુપ જેનું ચાલુ છે એને નવા ગ્રુપ બનાવવાની જરૂર નથી. તમારે કોઈ મેમ્બરમાં ફેરફાર કરવો હોય, તો ના કિસ્સામાં નવું ગ્રુપ બનાવવાનું. હા, બસ એ જ પૂછવાનું. કેમ કે અત્યારે તમારા કોઈ પણ પ્રશ્ન હશે એનો સંતોષકારક જવાબ મળશે. પછી વાયા મીડિયા હોય તો તમને એમ થાય કે આમને આમ કીધું હશે, એમાં શું હશે, જવાબ મળ્યો નથી મળ્યો. કેમ કે અત્યારે આપણી સાથે છે અને હવે સમય ટૂંકો છે, 5 થી 10 મિનિટ જ આપણી પાસે એનો સમય છે. તો સમય કોઈનો પ્રશ્ન હોય તો કયો, નહીતર હવે એને જવું હોય તો આપણે રજા પણ આપીએ. પ્રશ્ન કોઈના હોય તો ફટાફટ. હેલો. હા બોલો. હેલો. હા બોલો. રીમલભાઈ કહું છું, આપણે જે ગાયાધારી ખેતીમાં ઓલા આપણે શું 900 રૂપિયા સહાય મળતી છે? હા, 900 રૂપિયા સહાય મળતી. મારા બાપા ને એક્સપર્ટ થઈ ગયા એટલે નવી અરજી કરી હતી કે ના, ફરીથી કયો તો મને કઈ સમજાણું નહીં. આપણે જે ગાયાધારી આપણે ફોર્મ ભર્યા હતા ને શરૂઆત હા, ત્યારે મારા બાપા નામે જમીન હતી. બરાબર. અને એને એક્સપર્ટ થઈ ગયા. પ્રશ્ન કહી દો, જેને ગાય યોજનામાં હવે એનો પ્રશ્ન હતો હું તમને કહું. ના, હું સમજી ગયો. લાભાર્થી નું મૃત્યુ થાય ને એટલે એને લાભ મળવાનું બંધ થઈ જશે. હા બરોબર. હા, એની જમીન છે ને હવે એના નામે થઈ ગઈ. બીજું, નવી અરજી થશે નહીં. અને ત્રીજું, આવતા વર્ષથી આ યોજના બંધ થાય છે. બરોબર છે. બરાબર. એટલે આ યોજનાનો લાભ પછી આવતા વર્ષથી હવે આ છેલ્લું વર્ષ છે, પછી કોઈને નહીં મળે. હા. અને બીજું, આ યોજનામાં છે ને હવે હું અહીંથી અમારા કક્ષાથી બીટીએમ એટીએમ ને કહીશ કે જે તાલુકાના સંયોજકો હે એને હાયરે રાખી જે ખોટા લાભાર્થી છે ને એની અરજી રિજેક્ટ કરાવવાની છે તમારા તાલુકામાં. ભલે આપણે 100, 200, 300 જેટલી ઓછી થાય એટલી. હા બરોબર છે. બરાબર. જે પ્રાકૃતિક ખેતી 1 વીઘામાં નથી કરતા અને લાભ લે છે ને એને રિજેક્ટ કરવાના છે. બરોબર છે. બરાબર. એટલે હું અહીંથી કાગળ કાલ લખવાનો જ છું બીટીએમ એટીએમ ને, અને ઈ કાગળ તમને આપી, બીટીએમ એટીએમ ના કોન્ટેક્ટ નંબર આપીશ, તમે એનો કોન્ટેક્ટ કરજો. અને ગાય નિભાવ યોજનાનો જે ગામવારનો છે ને યાદી એની પાસેથી લઈ લેજો. બરાબર. યાદી દરેક બીટીએમ પાસે ગામવાર યાદી છે જ, એટલે એમાં જેટલાને આપણે રિજેક્ટ કરવાના થાય ને એને રિજેક્ટ કરી જ નાખવાના છે. ઓકે. જેને લાભ નથી દેવાનો એને કેન્સલ જ કરી નાખવાના. ઓકે. હવે કોઈના પ્રશ્નો છે આમાં ભાઈ? કે આમાં નવું ચાલુ થવાના ફોર્મ ભરાવાના કે નહીં? હવે પૂરું ગાય યોજના નો આ છેલ્લું વર્ષ છે. હવે આવતા સાલથી ગાય યોજના નહીં આવે. ઓકે. પણ ટૂંકમાં આ વર્ષ છેલ્લું છે, પણ ટૂંકમાં જે હવે ખરેખર કરે છે ને એને મળવા જોઈએ. એની જગ્યાએ બીજા ઘણા બધા આડાહવડા જાય છે, એટલે એ બંધ કરવાની વાત છે. ઓકે. સંજયભાઈ, મારે એક પ્રશ્ન હતો. અત્યારે ગાય આધારિત જે ખેતી કરે છે એને 900 રૂપિયા મળે છે, તો એની નવી અરજી થઈ શકે કે? ના, એ જ કઉ છું ને કે ગાય યોજનાનું નવી અરજી તો હવે ભૂલી જ જાવ. આવતા વર્ષે ઈ બંધ થવાની જે અત્યારે ચાલુ છે ને ઈ. ઓકે. બીજા કોઈના પ્રશ્નો છે? હવે મને એવું નથી લાગતું કે કોઈને એવા પ્રશ્નો હોય. તો આપણે જે આ જીવામૃતના જે યુનિટ બાબતની જે આપને જે સંતોષકારક જવાબ મળ્યો છે નસીબભાઈ દ્વારા, આત્માની કચેરી ઓફિસ દ્વારાથી, તો ખૂબ સરસ એવો સંવાદ આપણી વચ્ચે થયો અને ખૂબ સારી એવી માહિતી આપને આપી.
અને જેથી કરીને આપણા ખેડૂતોને જે માહિતગાર થયા અને જે કોઈ આમાં લાભ લેવા માંગતા હોય તો એ ટૂંક સમયમાં આપણા એટીએમ બીટીએમ ને મળી અને જે રીતે જે ગ્રુપ બનાવવાનું છે બધી જ માહિતી લઈ અને ફોર્મ ભરી અને આગળ કાર્યવાહી કરે જેથી કરીને વહેલી તકે આ કાર્ય ચાલુ થતું થાય અને આગળ વધે. બરોબર ને રાજુભાઈ? હા, અને બીજું એ છે કે નસીબભાઈ અને વાદી સાહેબ ને એ લોકોએ જયારે આપણે કલેક્ટર સાથે મીટિંગ હતી ત્યારે અમારી ચર્ચા થઈ છે અને આપણે કીધું છે કે રાજકોટ જિલ્લાને આપણે ટોપ લેવલ ઉપર લઈ જવું છે તો જેટલી મહેનત આપણે આત્માના અધિકારીઓ એટીએમ બીટીએમ જેટલી મહેનત કરે છે એથી આપણે સવાઈ મહેનત કરી અને રાજકોટ જિલ્લાને આપણે ટોપ લેવલ ઉપર લઈ જવો છે. એ આપણી પણ જવાબદારી છે. આપણા આત્મનિર્ભર ગ્રુપના જેટલા ખેડૂતો છે એ બધાની જવાબદારી છે અને આપણી સાથે વધુમાં વધુ ખેડૂતો કેમ જોડાય એના માટે પણ આપણે આપણી તૈયારી બતાવવાની છે. ઓર્ગેનિક ખેતી લખેલું છે ખાલી નામ, એને માઇક ચાલુ કર્યું છે. તમારો જે પ્રશ્ન હોય જણાવો. અવાજ ધીમો આવે છે તમારો. હાલો. હા, હવે આવ્યો, બોલો. હાલો, પ્રફુલભાઈ બોલું. હા, બોલો બોલો, જે બોલતા હોય. સાહેબ, વાદી સાહેબ ને કઈ જે ગાય નિર્ભર ના પૈસા આવતા હતા ઈ બંધ થયા ને અમારે જે ઓલા સાહેબ છે એવું કેતા હતા કે 13,500 રૂપિયા આવ્યો ને તો ગાય નિભાવના નો આવે, એવું બને ખરું? હા, 13,000 રૂપિયા એવો અમાઉન્ટ છે જ નહીં ગાયની ભાવની. 10,500 છે. એવું નથી કેતા. મોડલ ફાર્મ ના જેને 13,500 મળ્યા છે, બરોબર? હવે એ મળ્યા તો જે ગાય ને આવતા એ મળવા પાત્ર નથી એવું કહેવાનું થાય છે. ના ના ના, એવું એ બે યોજના જ આખી અલગ અલગ છે, બે ના લાભાર્થી અલગ અલગ છે, ક્યાંય ઇન્ટરક્રોસ થતું જ નથી વસ્તુ. ઓકે, તો હમણાં ગાય નિભાવના તો હમણાં તો આવ્યા જ નથી એટલે કહું. તો મને છે ને તમે તમારો અરજી નંબર કઈ સાલમાં અરજી કરી હતી અને અરજી નંબર એ બે વસ્તુની ડિટેલ મને આપજો અને તમારું બેંક એકાઉન્ટ. અરજીમાં જે બેંક એકાઉન્ટ તમે ઘણી કિસ્સામાં કેવું થાય મારા પાસે આવા અઠવાડિયામાં લગભગ 2 થી 3 ફોન આવે છે. અરજી કરતી વખતે દેખાડ્યું હોય આરડીસી અને ચેક કરતા હોય SBI માં. બરોબર. ના એવું નથી. તો બરોબર, ના ઈ તો ચેક કરી લેવું છતાંય. એટલે તમારી પાસે જેટલા એકાઉન્ટ હોય ને બેંક ઓફ ઇન્ડિયામાં જ આવતા. હા, તો તમે એકવાર ચેક કરી લેજો અને અરજી નંબર મને એકવાર ફોરવર્ડ કરી દેજો એટલે હું ચેક કરાવી. અરજી નંબર તો હવે ઈ અમારે આપણે ભાઈ ત્રાડાભાઈ કરેલું છે તો નંબર તો મને એની પાસેથી મળી જાય કે પછી કઈ રીતે ગોતવા જોઈએ નંબર? તમે એકવાર એને પૂછી જોવો, જો એની પાસે હોય તો ઠીક છે, નહીં તો તમારી પાસે કાંઈક તો ઝેરોક્સ તો હશે ને? એ કાંઈ એવું નથી, પણ એક વસ્તુ મારી પાસે પડી છે, ગાય નું આપણે ટોકન નંબર ઓલું માર્યું હોય ને. ના, ટોકન નંબર નહીં, અરજી નંબર થી જ અરજી ની ખબર પડે. ટોકન નંબર થી કઈ ન ખબર પડે. કઈ વાંધો નહીં, હાલો હું કાલ ત્રાડા. એમાં આપણે અરજી જે પાસ થઈ હોય એનો કઈ જે મોબાઈલમાં મેસેજ હોય કે તમારી મરજી અરજી મળી ચૂકી છે ત્યારે કદાચ મોબાઈલમાં મેસેજ આવ્યો જ હશે. હા, એટલે એ મેસેજ ઉપર કઈ પેમેન્ટ આવતું તો મોબાઈલમાં મેસેજ આવતો. હા, તો ઈ આવતો તો ઈ અરજી નંબર આરે લિંક અપ હોય એમાં ક્યાંય છે તમે લખેલું છે, જોઈ લીજો એકવાર. હા, તો એ મેસેજમાં અરજી નંબર લગભગ મારા ખ્યાલ પ્રમાણે હોય, બરોબર ને? હોવો જોઈએ, મેં જોયો નથી પણ હોવો જોઈએ. લગભગ એમાં હોવો જોઈએ. અને આપણે બેંકમાં પ્રિન્ટ કરાવી આવે અરજી એમાં નહીં આવતું હોય ને? બેંકમાં તમારે પાસબુકમાં એકવાર જોઈ લેવાનું. 5400 નો આંકડો આવે કેવો? હા, 5400 ઈ તો આવે છે 5400 નો, પણ એમાં તમે કયો છે અરજી નંબર કદાચ એમાં આવતો હોય તો 5400 નો આંકડો આવતો હોય તો તમને મળે જ છે. તો એ આવે છે પણ હમણાં નથી આવ્યા એમ કહું છું. હમણાં કર્યું જ નથી, હવે કરવાનું છે. હા, તે હું એમ પૂછું. ના, આ સાલ નું હવે થાય ઓક્ટોબરમાં, ઓગસ્ટ સપ્ટેમ્બરમાં થાય. ઓકે, હા, તો કઈ ચેક કરવા પણ નથી. 5400 નો આંકડો તમારી પાસબુકમાં હોય એ આનો માટેનો છે. હા. નસીબભાઈ, હા, હવે આપણે રાજકોટ જિલ્લામાં કયા તાલુકામાં કેટલી કિસાન ગોષ્ઠી બાકી છે એવું લિસ્ટ આપણે જોતું હોય મળી જાય. હવે મારે બીટીએમ પાસેથી, કારણ કે આ અમે ટાર્ગેટ છે ને તમને કેમ આપી દીધો કે તમને 10 કરવાના, પછી તમને ખબર હોય મને ન ખબર હોય, એટલે મેં બીટીએમ ને દઈ દીધું હોય કે 2 કરવાની. એટલે ક્યાં કરતા હોય એ વાદી સાહેબ પાસે આવતું, એટલે હું વાદી સાહેબ ને કાલે પૂછી લઈ કે ભાઈ ક્યાં તાલુકામાં, કારણ કે એને જવાનું થતું હોય મોટે ભાગે. હા, બરોબર. એમાં શું છે નસીબભાઈ, અહીંયા અમે એક એવી સિસ્ટમ કરી છે કે નજીકના તાલુકાના ખેડૂતો હોય ને અને આપણે સંયોજક છે ને એને સપોર્ટમાં જાય છે
જેથી કરીને કિસાન ગોષ્ઠીનો કાર્યક્રમ છે ને આપણે જોરશોર રીતે વ્યવસ્થિત કરી શકીએ એમ. એટલે આપણે નજીકના તાલુકા હોય ને હમણાં 2 કર્યા તમે જોરશોરથી જ કર્યા. કોટડા છાંગાણીમાં તમે જોરશોરથી કર્યો. નબળો કરવાનું જ નથી થતું. હવે છે ને ખેડૂતોને આપણે જાગૃત કરવા છે તો નબળું શું કરવા કરવું, આપણે ખર્ચો જે કરવો પણ એમાં આપણે ઉત્સાહથી જો કરીશું ને એટલે એ બધું ઓટોમેટિક સામેલા લોકોને ઉત્સાહ જાય છે. આપણા ઉત્સાહ જાય બરાબર હે, પણ પોઝિટિવલી પછી આપડા ભેગા કરવાના, ખાલી ઉત્સાહ જગાડવાથી નહીં કઈ કરવાનું. ના દાખલા તરીકે મારા ગામની અંદર કાર્યક્રમ કર્યો તો આપણે વીડી કાલરિયા આવ્યા હતા, નારણભાઈ હતા. હવે એને ઈ આખી ચર્ચા એવી કરી ને એટલે ઈ લોકો બીજા દિવસે ફોન આવ્યો મીંડા કે એટલીસ્ટ 10 ખેડૂતો તો આ બાજુ એનો ઝુકાવ આવવો જ જોઈએ એમ. ના નસીબભાઈ હું વાત કરું. રાજુભાઈ મારા રિવ્યુ એવું કે છે અત્યારે જે નસીબ સાહેબે આપણે એક તો પારદર્શક માહિતી આપી બધી, પણ અત્યારે અમે 2-3 તાલુકામાં અમે ગયા છીએ અમારી રીતે. આજ માની લો કે ઉપલેટામાં જ હતી તો અમે નારાયણભાઈ હતા, ધોરાજી તાલુકામાંથી મને બોલાવ્યો હતો એટલે હું ત્યાં ગયો હતો. પણ અનુભવ એવો કે છે મારો કે ખેડૂતોને હજી આ બાજુ આવવાનો તૈયારી છે એની. હવે અત્યાર સુધી આપણે જે કરતા હતા ને ત્યારે ખાલી સાંભળવા જ આવતા હતા અને ચાલુ મિટિંગ જતા રહેતા હતા. એટલે અત્યાર લગી અમે મિટિંગો કરી, કેટલી ક્વેશ્ચન ગોષ્ઠીઓ કરી, પણ જે ઝુકાવ આવવો જોઈએ ને ઝુકાવ અમને લાગ્યો જ નથી હજી. હવે અમને લાગ્યો છે. અમે જે 2-3 ભરીશ ને અને ખેડૂતને પકડી રાખ્યા છે સમજી લેજો. આજે અમે હતી તો અમારે કેવું પડ્યું કે હવે જાય અમારે, કારણ કે અમારે મિટિંગ એટેન્ડ કરવાની હતી. એક ખેડૂત નાનભાઈ ખ્યાલ છે અમે અત્યારે આજે ઉપલેટા તાલુકામાં ખાકી જાડિયામાં. બરાબર. બાકી આ ગોંડલ માં જે કઈક શ્રીનાથગઢ માં હતી, કઈક શિવરાજગઢ કા શ્રીનાથગઢ. તો અમે આ 2-3 તાલુકા એવું નક્કી કર્યું છે કે આજુબાજુના અમારા જે સંયોજક અમારા જેવા જાય, અમે હમણાં જેતપુર ક્યાં, બોડી સમઢિયાર ક્યાં, મારું ક્યાં તો ઉપલેટા ધોરાજી, અમે ત્યાં સુધી ગયા હતા. એ અમારા ખર્ચે અમને બરોબર. અમે ખેડૂતને જાગૃતિ માટે. તમે જેમ અત્યારે કેમ આવ્યા પારદર્શક વહીવટ, બાકી સરકારી અધિકારી અત્યારે કોણ આવે બરોબર છે. મારું તમને કહી દઉં તો મારે છે ને, હું આ નોકરી છેલ્લા 13 વર્ષથી કરું છું, પણ મારા બાપા વખત થી ધંધા ચાલુ જ છે સમજે. કામ ધંધા અમારા સાઈડમાં ચાલુ જ છે, એટલે હું ફક્ત ને ફક્ત નોકરી ઉપર તો છું જ નહીં. ના સરસ. અને જરૂર છે ને, ખેડૂત માટે જરૂરી છે ને અત્યારે સમયની તકાજો છે. કોન્ટ્રાક્ટ ખેતી કરું છું સાઈડમાં, બરાબર. એટલે હું પ્રાકૃતિક તો પણ ઓર્ગેનિક કરું છું, કારણ કે પછી હું ભાગ્યથી કરાવું, ભાગ્ય માને ન માને એટલે પછી એને ઓર્ગેનિક ઉપર હલાવી દઉં, કારણ કે એ બધી વસ્તુ મારે જ ખાવાની છે, મારે જ ઘરમાં લેવાની છે. બરાબર છે. અમારા ગ્રુપમાં જોડાવ તમે, રાજકોટ જિલ્લામાં હોય તો તમારી જમીન, અમને ઉત્સાહ વધે. એ રાજુભાઈ મારી જમીન ક્યાં આપડે ખજૂરી એરમાંથી મેં કીધું તમારે જોતી એટલે લઈ જાઓ, મારે 1 રૂપિયો નથી જોતો ને એમાં તમારે જે કરવું હોય ત્યાં લગીને મેં ઓફર આપી. રાજુભાઈ ના પાડતી. મહેશભાઈ ગઢિયા મહેશભાઈ તમારો કઈ પ્રશ્ન છે? મહેશભાઈ ને કઈ એક હવે તમારા ગામમાં કરી ત્યાં મહાદેવના મંદિરમાં ક્યાં વયા ગયા કે મહેશભાઈ પાછા નીકળી ગયા, એને કનેક્ટિવિટીમાં પ્રોબ્લેમ લાગે કઈ. આવતા વીકમાં જે ધોરાજીમાં ચાલુ કરવી છે. આજ મેં આપડા એટીએમ ને વાત કરી છે ચાવડાને. હું કહું આપણે ગોઠવું. નથી થઈ. ના, મારે સાંજે 5 વાગે ચર્ચા થઈ. અચ્છા, ઓકે. એટલે મેં એને કીધું કે તારે જરૂર એટલે હું સપોર્ટ કરીશ ને, કે તો અમે બોલવાના હું બોલાવી દઈશ, રાજુભાઈ છે ગમે ત્યાંથી હું બોલાવી દઈશ. આજ હું મારા કામની અંદર હું બોલું તો મારો પ્રભાવ ના પડે. બીજું હજી છે ને એક કેવી કે પીપળિયા ને કેવી કે તરગડિયા 2 ભાગ છે, અને પીપળિયામાં આપણે ઉપલેટા, કંડોળા, ધોરાજી અને જેતપુર આ 4 તાલુકા, અને રાજકોટમાં રાજકોટ, લોધિકા, પડદરી ને ઈ જ નજીક થાય એટલે ઈ 3 તાલુકા. એટલે ન્યા એક છે ને 40 થી 45 સારા ખેડૂતોની એક ચર્ચા ગોઠવવાની છે, બરાબર. એટલે ઈ તમે આયોજન કરી રાખજો. મેક્સિમમ કોના થ્રુ કરવાનું?
કોને એટલે ઈ અમે તો બીટીએમ ને જ કહીશું, પણ આ તો અત્યારે આવ્યા છીએ તો હું વાત કરી લઉં એમ. હા તો વાત કરી કે તમે ગોઠવશો અમે આજુબાજુ કેવી વાળાને જે રાખવાના છે આપણે આજે કેવી કેમાં ગોઠવ. બરોબર. નસીબભાઈ ચાવડાભાઈએ મને કીધું હતું કે આપણે 4 તાલુકાની આપણે બેઠક એક ગોઠવીશું. મેં કીધું વાત કેવી કે ની ચર્ચા નહોતી થઈ. હા ઈ કેવી કેમાં કરવાનું મેક્સિમમ 40 ખેડૂતો. હા બરોબર. એટલે તમે એવું લિસ્ટ બનાવી રાખો. જો જેતપુર, ઉપલેટા, ધોરાજી ને જામકંડોરણા આ 4 ઈ કેવી કે પીપળિયામાં, રાજકોટ, લોધિકા, પડદરી ઈ તરગડિયા કેવી કેમાં. ઓકે. અને તારીખ મને મહેશભાઈ ગઢિયા. મહેશભાઈ અવાજ આવતો હોય તમારો પ્રશ્ન પૂછો. તમારો કઈ પ્રશ્ન હોય તો નસીબભાઈ છે અત્યારે. આખી ચર્ચા થઈ એમાં મને કાંઈ સમજાણું નથી. અવાજ જ નથી આવતો ગમે પ્રોબ્લેમ હોય. ઈ તમારી નેટવર્ક પ્રોબ્લેમ હોય. અત્યારે એકલા જ આવે છે ને, તૂટતો અવાજ આવે છે. તો નેટવર્ક પ્રોબ્લેમ હશે તમારે. કાઈ વાંધો નહીં. આનું રેકોર્ડિંગ જે હશે ને તમને નાખી આ ગ્રુપમાં નાખી દઈશ. બરોબર? ઓકે. હા. બીજા કોઈનો કઈ રજા હોય તો રજા લઉં. હા ભલે કાઈ વાંધો નહીં. ઓકે. આભાર ખૂબ ખૂબ માહિતી આપવા બદલ. ઓકે. ગ્રુપ ડિસ્કનેક્ટ કોને કર્યું હતું? પેલા વહેલી વાત તો ગ્રુપ ડિસ્કનેક્ટ એડમિન સિવાય કોઈને જ ન થાય. કોણ જોવા ગયું હતું એમાં? કોઈ નહીં કે ભલે ભૂલ મારાથી થાય, પણ આમાં કોઈ એમાં ગયા હોય ને ઉપર 3 ટપકા છે દબાવ્યા હોય ને ટચ થયું હોય તેમાં એન્ડ થઈ જાય. ભૂલ થઈ હોય તો કયો કોણ છે? હા ભૂલ તો થાય. 4 જણા છે, 4 માંથી કોઈ બીજું કોણ હોય તો બીજું હું 4 જણાને નક્કી કરવાનું છે. કે નીકળી અવાજ આવે મારો? લગભગ કે ત્યારે જ નીકળી ગયા છે, ત્યારે જ થયું છે. પછી કે જોડાણા નથી. અવાજ આવે? હા અવાજ આવ્યો તમારો. એટલે કે ને બંધ કરતા શીખવાડવાનું છે એને. વિડી 1 મિનિટ મીટિંગ ચાલુ થઈ. નારાયણભાઈ સાંભળો, મીટિંગ ચાલુ થઈ ને આપણે જે ઓલો ટેલિગ્રામ માં હું ગયો ને જોઈન નો ઓપ્શન જ નહોતો આવતો. ઠેઠ 8:42 મને ઓપ્શન મળ્યો. એ છે ને ગમે કઈક ટેકનિકલ ફોલ્ટ હશે. ઘણા 2-3 વખત ટ્રાય કરીને પછી જોઈન્ટ થયા છે. બરોબર. સારું હાલો નારાયણભાઈ. હવે આપણે જે ટાઈમ ટેબલ હતો 15 મિનિટ માથે થઈ ગઈ છે. 8:45 નો હવે આપણે ટાઈમ ટેબલ ફિક્સ રાખવાનું છે. જેથી કરીને એ ટાઈમે મીટિંગ એન્ડ કરવાની, જે ટાઈમ આપ્યો એ ટાઈમે બધાને જોઈન્ટ થવાનું છે.